નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। લોકોની સગવડતા માટે પ્રીપેડ સ્માર્ટ મીટરો લગાવતા રાજ્ય સરકારના આ નિર્ણયની સામે લોકોને અગવડતા પડી રહી હોવાની ફરિયાદ ઉઠી છે। રાજ્યમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે આ મુદ્દો હવે રાજકારણમાં નવો જ હોટ ટોપિક બની ગયો છે। વિપક્ષ દ્વારા સરકારને ઘેરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પહેલા કોંગ્રેસ દ્વારા સરકારને ઘેરવાની કોશિશ કરવામાં આવી અને હવે આમ આદમી પાર્ટી દ્વારા આનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। તો આ સાથે જ ગોપાલ ઇટાલિયાની પણ આ મામલે પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં એવા રિપોર્ટ મળી રહ્યા છે કે સુરેન્દ્રનગરથી ગોપાલ ઇટાલિયાએ આ મામલે આ સ્માર્ટ મીટરના નિર્ણયને બુદ્ધિ વગરની યોજના ગણાવી છે। તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। આ સાથે જ આવેદનપત્રમાં સ્માર્ટ મીટર યોજના કેન્સલ કરવાની અને આના સાથે જ દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ માસિક 300 યુનિટ ફ્રી વીજળી આપવાની માંગણી કરવામાં આવી છે। સ્માર્ટ મીટરનો વિરોધ ગુજરાતના અનેક જગ્યા પર થઈ રહ્યો છે। લોકોને એવો આક્ષેપ છે કે આ સ્માર્ટ મીટરના કારણે બિલ વધારે આવી રહ્યું છે। લોકોની ગેરસમજને દૂર કરવા માટે અને વિરોધને શાંત કરવા માટે સરકાર દ્વારા પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના માટે પહેલા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લાગશે, જેના કારણે લોકોને વિશ્વાસ બેસે। પરંતુ આ બધાની વચ્ચે સ્માર્ટ મીટરને લઈને રાજકારણ ગરમાઈ રહ્યું છે। બીજને એક ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।